રાજ્યના ગૃહ વિભાગે અસામાજિક તત્વો સામે કાર્યવાહીની વાત કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી 150 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 બુટલેગર, 6 જુગારી, 45 શરીર સંબંધી ગુના કરનારા અને 17 મિલકત સંબંધી ગુના કરનારા સહિતના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। આ ગુનેગારો 7 લોકો સામે પાસા, 15 લોકો સામે તડીપાર અને 1 વ્યક્તિ સામે ગુજસી ટોકની કાર્યવાહી કરવામાં આવશે તેવું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું છે। એના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ 16 પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે 150 લોકોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 એટલે 73 બુટલેગર્સ છે, 6 જુગારીઓ છે, શરીર સંબંધી ગુના કરવાવાળા 45 લોકો છે, મિલકત સંબંધી ગુનાવાળા 17 લોકો છે અને અન્ય 9 લોકો છે। એમ 150 લોકોની યાદી આપણે તૈયાર કરી છે। યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે, જેની વિગતે 7 જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, 15 જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે, ગુજસી ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે। વાહન ચેકિંગ છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા છે, જેમાં 2500થી વધારે વાહનો અમે ચેક કર્યા છે। આ વાહનો ચેક કરતાં 15 જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા, એટલે એના વિરુદ્ધમાં જીપી એક્ટ 135 વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે।